આજ તો છે આઠમ અને મને બેહાડી ચોકડીમાં. આમ જુઓ તો આવું કંઈ હોય. આ બાજુ જુઓ કૃષ્ણ લડ્ડુ ગોપાલે કૃષ્ણને કૃષ્ણ તૈયાર થઈ ગયા છે અને મીઠાઈ ખવડાવી દીધી. અને આ બાજુ આ બેન મેગી ખાય છે રહ્યા. અને મને મારું મિશન છે આજ તો રોટલી બનાવવાનું. તો પહેલાં આપણે રોટલી કરી નાખીએ પછી તૈયાર થઈશું. અને અમે હવે તૈયાર થઈને તો ગોજારિયામાં મેળો ભરાય છે ને એટલે ત્યાં જઈશું. અહીંયા બહુચરમાનું મંદિર ને એક મહાદેવ ને એવું બધું છે એટલે ત્યાં મેળો ભરાય છે. આજ આઠમનો મેળો હોય એટલે અમે બધા જઈશું મેળામાં. આ તો વરસાદ આવે એવું છે ને એટલે નહીં એટલી બધી પબ્લિકને ફૂલ પબ્લિક હોય અહીંયા તો મજા આવી જાય. એને પપ્પાને તો આગળ નીકળી જાય અને કીટું છે એક માર જોડે તો અને એમાં મમ્મી છે. આ જો અને મારે એક ભાઈ તો મેળામાં ખાલી ખાવા જ આવે. ચટપટી લાવશે ને મકાઈ ડોડો લાવશે એમ. કીટું આગળ લપસણી જોવે ને તો કે મમ્મી લસ્સી ખાવી તે એટલે એને પકડવી પડે નકર દોડતી હતી રહી. અને આ બાજુ જુઓ કૃષ્ણને ઝૂલામાં બેહાડી દીધા છે. અને આ બાજુ આ બેન ઝૂલામાં બેસી જાય. આ મારો કાનો ઝૂલામાં બેસી ગયો છે આમ જો. એને પપ્પા એને ગોર ફેરવે રહ્યા. અહીંયા સારું બનાવીશ છે બધું છોકરાને રમે એવું ને મજા આવે એવું હોય. પણ અત્યારે નહીં હો, ઓછી પબ્લિક થઈ જાય ને ત્યારે. આ જો આ મોટો કોનો. પછી તો આપણે મેળામાંથી બહાર નીકળીને સાંજે પેટ તો ભરવું પડશે ને કંઈ મેળો થોડો ખાવા દેવા આવવાનો. મમ્મીને કીધું કંઈક શાક લઈ લે તો મમ્મી કે આજ તો કે ભીંડા લેવા દે. કીધું સારું. અને ત્યાં સુધીમાં તો રોડ આખો ફૂલ ભરાઈ ગયો. આ તો નદી આવી લે. પછી આપણે તો નીકળી ગયા ઘરે. મારે તો ઘરે એટલો વરસાદ આવ્યો. હવે ઘરમાં જઈને જોવું કેવું છે. કીટું હેડતી જાય ને એને ચપ્પલ નીચે મૂકતી જાય ને બધું ઉપાડીને મારે આવવાનું છે. હવે આજ તો એટલું કામ હતું ને 2 દિવસથી નીકળી ગયા હતા એટલે આજ તો મુકેશને કીધું ભાઈ આપણે રાંધવાની શક્તિ નહીં હો. આજ તો હાલો હોટલમાં. આપણે આવી ગયા હાઈવે ઉપર હોટલમાં. સરસ પનીરની સબ્જી હતી, રોટલી હતી ને કીટુ ઓલે તો આઈસ્ક્રીમ મંગાવી હતી. એ તો હજી કશું ખાતી નહીં એટલે ખાઈને પછી થોડું હજમ તો કરવું પડે ને. આ બેન જો હજમ કરવા માંડ્યા. દોડા દોડ કરશે આખી હોટલમાં. હોટલવાળા કહેશે આ જંગલી ઘેટા બકરા અહીંયાથી આવી ગયા. પછી તો રાતે 12 વાગ્યા. કાનાનો બર્થડે પણ ઉજવવાનો હોય ને. આ તો આઠમ છે એટલે આપણે લાવ્યા હતા કેક. કેકનું 12 વાગે કટિંગ કરીને ખાઈ ધરાઈને આપણે તો સૂઈ જવાનું હોય ખાલી. બીજું કાંઈ આપણે ન હોય ખાલી ખાવા સિવાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.